અને ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 ની અંદર પહેલો જ ટોપિક છે ક્ષેત્ર રેખા, ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, ચુંબકની ક્ષેત્ર રેખાઓના આધારે. તો એની અંદર પ્રવૃત્તિ આપી છે ને ઘણા બધા ટૂંકા પ્રશ્ન આપ્યા છે કે ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોને કહેવામાં આવે. તો ચુંબક વિશેની સામાન્ય માહિતી તમને ખબર હોવી જોઈએ કે ચુંબકના પ્રકારો જે છઠ્ઠા ધોરણમાં હોય કે ચુંબકના ઘણા બધા પ્રકારો હોય છે એ જુદા જુદા આકારોના આધારે, અને એના વિશેની થોડી સામાન્ય માહિતી હોવી જોઈએ કે ચુંબકને બે ધ્રુવો હોય છે, એન ધ્રુવ અને એસ ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એવી જ રીતે ચુંબક છે એ અમુક જે વસ્તુઓ છે ને આકર્ષે છે. કેવી વસ્તુઓ? તો કે જે લોખંડ, નિકલ અને ક્રોમિયમની બનેલી હોય, લોખંડ, નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુની બનેલી જે વસ્તુઓ હોય એને આકર્ષે. આકર્ષે એટલે કે એક એની નજીક ખેંચવાનો પ્રયત્ન કરે. તો આનો ગુણધર્મ છે. અને એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય? તો કે ચુંબક જેટલા વિસ્તારમાં એની આકર્ષણ કરવાની જ્યાં સુધી શક્તિ ધરાવે એટલો વિસ્તાર હોય એને ચુંબકીય ક્ષેત્ર કહેવાય. નાનું ચુંબક હોય તો એની જે આકર્ષણ કરવાની શક્તિ છે એ ઓછી હોય. મોટું ચુંબક હોય તો એને આકર્ષણ કરવાની શક્તિ કેવી હોય? તો કે એનો વિસ્તાર કેવો થઈ જાય? વધી જાય. તો કે એના આધારે એને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે. પછી તમારે એક પ્રવૃત્તિ આપી છે ક્ષેત્ર રેખાઓને આધારે કે એક ચુંબક છે અને ચુંબક ઉપર લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે તો કે એના ઉપર લોખંડની એક ભાર, એક ડિઝાઇન, કે ભૂકાની એક ચોક્કસ ડિઝાઇન બની જાય છે. એ ડિઝાઇનને શું કહેવાય? તો એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે. આ એક ચુંબક છે, ચુંબક છે એ ગજ્યો ચુંબક છે અને એના બે ધ્રુવો છે, એન ધ્રુવ અને એસ ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કે એની ઉપર જો ચુંબક છે એના ઉપર લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે તો એ ચોક્કસ આવી રીતના ડિઝાઇનમાં ગોઠવાયેલી દેખાય. તો આવી જે રચનાઓ જોવા મળે છે એને શું કહેવાય? તો એને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. એને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો પરીક્ષાની અંદર આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એના વિશેની માહિતી એટલે કે એની વ્યાખ્યા અને લાક્ષણિકતા પૂછાય છે. તો કે લાક્ષણિકતા કેટલી છે? તો કે લાક્ષણિકતા 4 છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કેટલી? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા 4 છે. એ 4 લાક્ષણિકતા છે ઈ આ એક જ આકૃતિ ઉપરથી ત્રણેય લાક્ષણિકતા 4 લાક્ષણિકતા છે આવે, પણ એક આકૃતિ યાદ રાખો. ચુંબકીય ક્ષેત્ર રેખાની 4 લાક્ષણિકતા છે જે પરીક્ષામાં 2 માર્કમાં પૂછાઈ શકેલી છે. તો એ લાક્ષણિકતા કઈ આવડે છે કોઈને? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બોલો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર ઉત્તર દિશામાંથી નીકળે છે અને દક્ષિણ દિશામાં દાખલ થાય છે, અને ચુંબકની અંદર દક્ષિણ દિશામાંથી નીકળે છે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે અને બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને ચુંબકના મધ્ય ભાગમાં તે એકબીજાથી દૂર હોવાથી ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે.
આ ચાર જ શબ્દ યાદ રાખવાના, આખી જે ચારે લાક્ષણિકતા છે યાદ રહી જાય. ટૂંકમાં ચાર આવી રીતના પોઈન્ટ યાદ રાખવાના કે જેથી કરીને ગમે એવડા આ એક પ્રશ્નને મોટા પ્રશ્નને પણ ટૂંકમાં યાદ રાખવાના કે જેથી કરીને આપણને આવડે. પહેલી જ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા છે કે ચુંબકની અંદર n ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળી બહારની બાજુ s ધ્રુવમાં દાખલ થાય. આકૃતિ ઉપરથી તમે ચારે લખી શકો અને ચારે શીખી શકો, તમે જોઈ પણ શકો છો. અહીંયા જો અમે તીરની નિશાની દોરી છે. n ધ્રુવમાંથી નીકળે બહારની તરફ અને s ધ્રુવમાં દાખલ થાય. અને એવી જ રીતે આ ચુંબકની બહારની બાજુ, એવી જ રીતે ચુંબકની અંદર વિરુદ્ધ દિશામાં s માંથી નીકળે અને n માં દાખલ થાય. આવી રીતે બંધ ગાળો રચે છે. આ પહેલી લાક્ષણિકતા. ચુંબકની ક્ષેત્ર રેખાઓ એ n ધ્રુવમાંથી નીકળીને s ધ્રુવમાં દાખલ થાય છે બહારની તરફ, અને અંદરની તરફ s ધ્રુવમાંથી નીકળીને n ધ્રુવમાં દાખલ થાય છે, અને આવી રીતે બંધ ગાળો રચે. બીજી લાક્ષણિકતા કઈ? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એને જે ધ્રુવો છે અહીંયા પાસ પાસે છે, એના ધ્રુવો છે અહીંયા કેવા છે? ક્ષેત્ર રેખાઓ પાસ પાસે છે. ચુંબકના ધ્રુવો પાસે ક્ષેત્ર રેખાઓ છે એ પાસ પાસે છે, તો ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. અને મધ્ય ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે છૂટી છૂટી છે. આની સરખામણીમાં કેવી છે? છૂટી છૂટી. તો ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? નિર્બળ જોવા મળે. આ બીજી લાક્ષણિકતા કે એના ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા નજીક છે, તેથી તેનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ. મધ્ય ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર છે, તેથી ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ જોવા મળે. ત્રીજો પોઈન્ટ, ચુંબકીય જે ક્ષેત્ર રેખાઓ છે કદાપી એટલે કે કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. જો છેદે તો ત્યાં બે છેદન બિંદુ મળે, એ શક્ય નથી. જો ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો ત્યાં બે છેદન બિંદુ મળે, એ શક્ય નથી. અને ચોથો પોઈન્ટ કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ સમાન અંતરે અને સમાંતર અને સમાન અંતરે હોય, સમાન અંતરે અને સમાંતર હોય તો ત્યાંનું ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે? સમાન જોવા મળે. સમાન અંતરે અને સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર સમાન જોવા મળે. આ 2 માર્કમાં પૂછાયો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. કોણ બોલશે હવે? જોયા વગર અહીંયાથી જ બોલતા આવડી જવું જોઈએ. આકૃતિ ઉપરથી આખો પ્રશ્ન મોઢે રહી જાય અને આ 4 પોઈન્ટ યાદ રાખવાના. બીજું કોઈ? ચુંબકમાં ક્ષેત્ર રેખાઓ ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળીને ચુંબકની બહાર દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે, અને ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવમાંથી નીકળી ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે. તે બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે પ્રબળ હોય છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર ધ્રુવો પાસે નજીક હોય છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. જ્યારે મધ્યમાં અને ચુંબકથી દૂર ક્ષેત્ર રેખાઓ છૂટી હોય છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે તે ઉત્તરાયણ હોય. ચુંબકીય ક્ષેત્રની 2 દિશા દર્શાવે છે. જો ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે અને એકબીજાને સમાન હોય તો ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. જો ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે અને સમાંતર હોય તો એનું ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળે? સમાન જોવા મળે. બીજું કોઈ આવડવો જોઈએ આ પ્રશ્ન અહીંયા જ ને અત્યારે? બોલો ને. ચુંબકીય ક્ષેત્ર
રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહારની તરફ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને અંદરની તરફ દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે. આવી રીતે બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે નજીક હોય છે, તેથી ત્યાં તેનું ચુંબકીય બળ પ્રબળ હોય છે. જ્યારે મધ્યમાં અને ચુંબકથી દૂર તે છૂટી હોય છે અને ત્યાં ચુંબકીય બળ નિર્બળ હોય છે. ચુંબકીય રેખા કદાચ એકબીજાને છેદતી નથી અને જો છેદે તો છેદન બિંદુ રચાય છે, જે શક્ય નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન અંતરે અને સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર સમાન થાય ને. આના પછી આની જ અંદર ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંનેની વ્યાખ્યા આવડવી જોઈએ. એટલે પહેલો ટોપિક પૂરો થાય. ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની વ્યાખ્યા અને લાક્ષણિકતા આવડે અને એની અંદર પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ શું છે? તો પ્રવૃત્તિ એ લાક્ષણિકતાઓને લગતી છે. લાક્ષણિકતાઓ આવડશે એટલે પ્રવૃત્તિ છે એમાં ખબર પડી જશે. એના પછીનો ટોપિક છે 13.3 વાળો. બરોબર, એ પણ મેં સમજાવી દીધો છે કે ચુંબકીય ક્ષેત્ર રેખામાં મૂકેલું વિદ્યુત પ્રવાહ ધારિત એક વાહક છે અને એના ઉપર બળ કેવી રીતે લાગે. વિદ્યુત પ્રવાહનું વહન બદલાવો એટલે એની અંદરનો જે વાહક તાર મૂક્યો છે એની સ્થળાંતર થવાની દિશા બદલે. એની સ્થળાંતર થવાની દિશા બદલાય. પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નહીં, પોઈન્ટ આપે છે ને 13.3 ચુંબકીય ક્ષેત્ર વાળો. વડાની નારવાળી આકારવાળી આકૃતિ આપી છે, વચ્ચે એક વાહક તાર મૂક્યો છે એ. બરોબર, તો એ પ્રવૃત્તિ એ છે કે વિદ્યુત પ્રવાહનું વહન છે એની દિશા બદલો એટલે એની અંદરનું જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે એ પણ દિશા બદલાય. પછી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ એ પણ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કોણ બોલશે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. તમારો ડાબા હાથનો અંગૂઠો વચ્ચેની આંગળી અને પ્રથમ આંગળી આ ત્રણેયને એવી રીતે દર્શાવો કે જેથી તેઓ પરસ્પર એકબીજાને લંબ રહે. જો તમારી પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્ર પર લાગતું બળ અથવા બળની દિશા દર્શાવે. બળની દિશા દર્શાવે છે. આ નિયમને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહેવામાં આવે છે. એના પછીનો ટોપિક છે, આટલે સુધીના બે ટોપિક છે, એમાં ખબર પડશે ને હવે. બરોબર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને લાક્ષણિકતાઓ. આ જે ઘોડાની નારવાળી આકૃતિ આપી છે વાહકતાર વાળી એ પ્રવૃત્તિ. એના પછી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. એ અગાઉના લેક્ચરમાં પણ ઘણા બધાને આપણે બોલાવ્યો કે નિયમ તમને અહીંયા જ મોઢે થઈ જાય. એના પછી ત્રીજો ટોપિક છે ઘરેલું વિદ્યુત પરિપથ. ઘરેલું વિદ્યુત પરિપથ વાળો ટોપિક છે. એ પરિપથની આકૃતિ પણ 2 માર્કમાં પૂછી શકે, 4 માર્કમાં આખો પ્રશ્ન અને લાક્ષણિકતા સહિત પણ પૂછાઈ શકે. એની અંદર વિદ્યુત જે ઘરેલું વિદ્યુત પરિપથ છે એની અંદર 3 વાયર આપ્યા છે. અર્થિંગ વાયર, ન્યુટ્રલ વાયર અને લાઇવ વાયર. એ વાયર વિશેની માહિતી 2 માર્કમાં પૂછાઈ શકે છે કે કયો વાયર છે એ કેવા રંગનો જોવા મળે છે. તો એ પ્રશ્ન મોઢે કરી નાખવાના અને એમાં ખબર પડે એવી છે. એની પછી રેટિંગ શબ્દ આપ્યો છે, ઊંચા રેટિંગ વાળા અને નીચા રેટિંગ વાળા. તો કે વધુ વિદ્યુત પ્રવાહની જરૂર પડે એવા ઉપકરણો અને ઓછા વિદ્યુત પ્રવાહની જરૂર પડે એવા ઉપકરણો.
અને 15 એમ્પિયર વાળા રેટિંગ વાળા વિદ્યુત પ્રવાહ વિશેની માહિતી આપેલી છે. તો એની અંદર ઓછા રેટિંગ વાળામાં પંખો, લાઇટ, બલ્બ એનો સમાવેશ થાય, જ્યારે ઊંચા રેટિંગ વાળા છે એસી, ગીઝર, ફ્રીજ, બરોબર, એ અમુક જે વધુ રેટિંગ વાળા સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે અર્થિંગ વાયર. પ્રશ્ન અર્થિંગ છે એ શું છે? અર્થિંગ એ શું છે? તો આપણને ખબર છે કે અર્થિંગ છે એ ઘરની બહાર જમીનમાં ખાડો કરીને એની અંદર એક ધાતુની પ્લેટ નાખવામાં આવે અને એની સાથે વાયર જોડવામાં આવે છે. અને એનું એ જે વાયર જોડવામાં આવે એ વાયરિંગ છે એ ઘરના જે ઉપકરણો છે એની સાથે જોડવામાં આવે છે. કેમ જોડવામાં આવે છે એ ખાસ શીખવાનું છે કે અચાનક ઘરની અંદર વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય અથવા કોઈ આપણે જે વાયરિંગ કર્યું હોય એ ઉપકરણ હોય ક્યાંકથી લીકેજ હોય તો એની અંદર શોર્ટ સર્કિટ ન થાય અને એના કારણે કોઈ માનવને નુકસાન ન થાય એટલા માટે અર્થિંગ રાખવામાં આવે છે. કે જો કદાચ લીક હોય તો એ લીકના કારણે એ જે વિદ્યુત પ્રવાહ છે એ અર્થિંગ દ્વારા જમીનમાં જતું રહે, એટલા માટે અર્થિંગ રાખવામાં આવે છે. ઘરેલું વિદ્યુત પ્રવાહની આકૃતિ દોરવી ફરજિયાત છે અને શીખવી પણ ફરજિયાત છે. દોરતા શીખવાની જ. અર્થિંગ વાળો પ્રશ્ન છે ખબર પડશે કે સમજાવ. અર્થિંગ વાયરનો ઉપયોગ જેની અંદર ધાતુની પ્લેટ હોય છે, શું કામ હોય છે, બરોબર, વિદ્યુત પરિપથની અંદર. પ્રશ્ન ખાસ પૂછાયો છે ઘરેલું વિદ્યુત પરિપથ એની 10 લાક્ષણિકતાઓ. મેં પહેલા દિવસે પણ મોઢે કરતા શીખવાડી હતી, અત્યારે વળી પાછી એકવાર મોઢે કરતા શીખવાડી દઉં કે કઈ રીતે એને યાદ રાખવું, બરોબર, અને પછી તમારે બોલવાની છે. તો પહેલા જ આપણને ખબર છે કે આપણા ઘરમાંથી વિદ્યુત ક્યાંથી આવે? થાંભલામાંથી. ઘરની બહાર થાંભલા હોય ત્યાંથી. પણ ઘણા સિટીમાં થાંભલા હોતા નથી. કેબલો હોય, જમીનની અંદર શું લગાવેલા હોય? કેબલો લગાવેલા. તો પહેલો જ પોઈન્ટ એ છે કે આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ છે એ ઘરની બહાર રહેલા ઓવરહેડ થાંભલા અથવા ભૂમિગત કેબલો દ્વારા આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ આવે. બીજો પોઈન્ટ, ઘરની અંદર વિદ્યુત પ્રવાહ તો આવે છે, ખાલી આપણને પીળા રંગનો એક જ વાયર દેખાય છે, પણ એની અંદર પણ બે પ્રકારના વાયરો હોય છે. કયા વાયર હોય? લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર. લાઈવ વાયર કેવા કલરનો હોય? લાલ. અને ન્યુટ્રલ વાયર કાળા રંગનો જોવા મળે છે. એવી જ રીતે ત્રીજો એક વાયર હોય છે જે ઘરની બહારનો હોય છે, અર્થિંગ વાયર. કેવા રંગનો હોય છે? લીલા રંગનો. અને એ વાયરની ઉપર અવાહક પડ લગાવવામાં આવે. કેમ અવાહક પડ લગાવવામાં આવે? પાછળ કારણ પણ હશે કે વાયરો છે એકબીજાના સંપર્કમાં ન આવે અને એને અડતા શોર્ટ ન લાગે એટલા માટે એનો ઉપર શું લગાવવામાં આવે? અવાહક પડ લગાવવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ છે કે ઘરની અંદર વિદ્યુત પ્રવાહ આવે સૌપ્રથમ ક્યાં આવે? મેન બોર્ડ હોય ત્યાં. ત્રીજો, ચોથો અને પાંચમો મુદ્દો છે કે મેન બોર્ડ હોય ત્યાં આવે, એમાંથી મીટર બોર્ડમાં જાય અને એમાંથી ફ્યુઝમાં જાય. એમાંથી ક્યાં જાય? ફ્યુઝમાં. ત્રણેય લાઈનમાં ગોઠવેલા હોય જે આકૃતિમાં તમને આપેલા છે. મેન બોર્ડ, મીટર એટલે કે મીટરનું જે બોર્ડ હોય એ અને ફ્યુઝ ત્રણેય લાઈનમાં જોડેલ હોય. ત્યારબાદ ઘરની અંદર અલગ અલગ રૂમ હોય, આપણે એની અંદર જુદા જુદા ઉપકરણો હોય. તો એના બોર્ડની અંદર એનું છે આપણે વાયરિંગ કરવામાં આવે છે. એ પહેલા કે જ્યારે આપણે અલગ અલગ બોર્ડનું વાયરિંગ કરીએ પહેલા શું કરવામાં આવે? ત્રીજો વાયર એની સાથે જોડાય, અર્થિંગ વાયર. કયો વાયર જોડાય છે? અર્થિંગ વાયર. તો કે અર્થિંગ એટલે શું? તો કે ઘરની બહાર જમીનમાં ખાડો ગાળીને એની સાથે ધાતુની પ્લેટ જોડવામાં આવે અને એને અર્થિંગ વાયર બોર્ડની અંદર કનેક્ટ કરવામાં આવે છે. બોર્ડ છે
એની અંદર એક જ સ્વિચ હોતી નથી. બોર્ડની અંદર અલગ અલગ સ્વિચો હોય છે, અલગ અલગ ઉપકરણો. કેવી સ્વિચો હોય? ઓન અને ઓફ કરી શકાય, ચાલુ અને બંધ કરી શકાય એવું. એટલે જ્યારે આપણે જે ઉપકરણ ચાલુ કરવું હોય ત્યારે ચાલુ કરી શકાય, બંધ કરવું હોય ત્યારે બંધ કરી શકાય. એવી રીતે દરેક બોર્ડની અંદર અલગ અલગ સ્વિચો ગોઠવેલી હોય છે. અલગ અલગ સ્વિચો તો ગોઠવેલી હોય છે, પણ આને કેવી રીતે ગોઠવેલી હોય છે? તો સમાંતર જોડાણમાં ગોઠવેલી. 10 મુદ્દા આવી રીતે યાદ રાખવાના અલગ અલગ. પણ મેં તમને ખાલી સમજાવવા માટે, મોઢે રાખવા માટે આ રીતે યાદ રખાયા, પણ વ્યવસ્થિત લખતા તમારે શીખવાનું છે કે એને કઈ રીતે 10 પોઈન્ટમાં વ્યવસ્થિત લખવું. પોઈન્ટ ટુ પોઈન્ટ આવી રીતે જ લખી શકાય, પણ વાક્ય રચના તમારે ચોપડીની લખવી. આપણે યાદ રાખવા માટે ભલે આ રીતે યાદ રાખીએ, પણ વાક્ય રચના તમારે ચોપડીનો ઉપયોગ કરવો. વાંચી નાખો એકવાર 10 મુદ્દા, પછી બોલો. હા, એક હું રેટિંગ વાળો ભૂલી ગઈ. રેટિંગ વાળો મુદ્દો છે એ મેં વચ્ચે પહેલા જ કહી દીધો કે રેટિંગ શું છે. તો કે બોર્ડ છે એની અંદર બધી સ્વિચો એક સાથે જ હોય, પણ એ પહેલા પણ રેટિંગના આધારે આપણે 2 પ્લગ ને 3 પ્લગ એવી રીતના અમુકવાર બોર્ડ હોય છે કે જે રેટિંગના આધારે હોય છે. રેટિંગનો મુદ્દો મેં પહેલા જ કહી દીધો કે વધુ રેટિંગ વાળા અને ઓછા રેટિંગ વાળા. આમાં આપણે આખું એવી રીતના યાદ રાખવાનું. નિયંત્રણ પહેલા આપણે મીટર હોય, પછી મેન સ્વિચ હોય, પછી સ્વિચ હોય. પછી આપણે આ યાદ રાખવું છે. હા, ચોપડીની અંદર આ જ છે, પણ આપણે જે ચોપડીની અંદર રાખવું એ યાદ. આપણા ઘરની અંદર શું હોય? પહેલા મીટર હોય, પછી મેન સ્વિચ હોય, પછી સ્વિચ હોય. આ રીતે આમાં મેન સ્વિચ ને મીટર આપણે આકૃતિના આધારે પોઈન્ટ આધાર થઈ જાય તો વાંધો ના આવે, પણ યાદ રાખવાની નથી આવડે. Thank you.